તો આ તરફ અમદાવાદમાં કરુણા એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે। 108નો તમામ સ્ટાફ હોસ્પિટલની સાથે હવે કનેક્ટ રહેશે। ઉત્તરાયણમાં ઇમરજન્સી કેસોમાં 30% જેટલો વધારો થવાનું અનુમાન પણ લગાવવામાં આવ્યું છે। તો સાથે જ રાજ્યભરમાંથી EMRIના 800થી વધુ 108 એમ્બ્યુલન્સ કાર્યરત રહેવાના છે। ઘાયલ પશુ અને પક્ષીઓને બચાવવા માટે 1962ને કોલ કરી શકાશે। તો સાથે જ 10 તારીખથી લઈને 20 જાન્યુઆરી સુધી કરુણા એમ્બ્યુલન્સ કાર્યરત રહેવાની છે। અમદાવાદમાં ઉત્તરાયણના પર્વને નિમિત્તે ઇમરજન્સી કેસોમાં 30% જેટલું વધારો થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તેથી વાસી ઉત્તરાયણમાં પણ 20% વધારાની શક્યતા છે। ત્યારે ધાબા ઉપર મારામારીના કેસ સહિત ઇલેક્ટ્રિક તાર સાથેના અકસ્માતને લઈને ઇમરજન્સીની મદદ માંગવામાં આવે છે। તો સાથે જ રાજ્યભરમાંથી EMRIના 800થી વધુ 108 એમ્બ્યુલન્સ કાર્યરત રહેવાના છે અને તેમજ કરુણા એમ્બ્યુલન્સ પણ કાર્યરત રહેશે। ઉત્તરાયણમાં ઘાયલ પશુ પક્ષીઓને બચાવવા માટે 1962 પર કોલ કરી શકાશે। તો ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને 10 તારીખથી 20 તારીખ સુધી 37 કરુણા એમ્બ્યુલન્સ અને સાથે જ 50 બીજી કરુણા અભિયાનની પણ શરૂઆત કરવામાં આવી છે, જે એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે। કરવામાં આવે તો ઉત્તરાયણનું પર્વ ગુજરાતમાં ખાસ કરીને પતંગ ચગાવવાની એક પ્રથા હોય છે, જેના કારણે ધાબા પર લોકો વિશેષ પ્રમાણમાં ભેગા થઈ અને ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની મજા લેતા હોય છે। તો આ વખતે 14મી જાન્યુઆરી મંગળવાર અને 15મી જાન્યુઆરી વાસી ઉત્તરાયણ જે બુધવાર, આ પ્રમાણે જે દિવસોનો ટ્રેન્ડ વગેરે જોતા સામાન્ય દિવસોમાં 108 ઇમરજન્સી સર્વિસ એ ગુજરાતમાં રોજની લગભગ 3800 ઉપરાંતની ઇમરજન્સીસ હેન્ડલ કરે છે, જે 14મી જાન્યુઆરીના દિવસે લગભગ 29% જેટલી વધી અને 4900ની આસપાસ ટોટલ ઇમરજન્સીસ થવા પામશે। અને તેવી જ રીતે વાસી ઉત્તરાયણનો જે દિવસ છે તે દિવસે પણ આ કાઇટ ફ્લાઇંગનું પ્રમાણ વધારે હોવાના કારણે લગભગ 20% જેટલો વધારો થઈને 4500 જેટલી ઇમરજન્સીસ ગુજરાતમાં થવા પામશે એવું અમારું અનુમાન છે। અને તે અનુમાન મુજબ વધનારા કોલની સંખ્યાને પહોંચી વળવા માટે અમારા અમદાવાદ કઠવાડા ખાતે આવેલા કોલ સેન્ટરમાં વધારાના કમ્યુનિકેશન ઓફિસર્સ અને ડૉક્ટર્સ પણ અમે ERC ફિઝિશિયન્સ ઉપલબ્ધ રાખીશું। અને ફિલ્ડમાં પણ અમારી સમગ્ર રાજ્યમાં 800 જેટલી રોડ એમ્બ્યુલન્સીસ, 2 બોટ એમ્બ્યુલન્સીસ જે દરિયા કિનારે કાર્યરત છે અને 1 એર એમ્બ્યુલન્સ, આ તમામ ફ્લીટને અમે સુસજ્જ કરેલી છે, જેમાં અગાઉથી જ દવાઓનું પ્રમાણ, અમારા મેડિકલ ઇક્વિપમેન્ટ્સનું પ્રમાણ અને રજાઓનું જે મેનેજમેન્ટ છે અમારા એમ્પ્લોઈઝ અને ખાસ કરીને સુપરવાઇઝર્સ મેનેજર્સ પણ દરેક હોસ્પિટલ સાથે સંકલન કરી અને હોસ્પિટલમાં પણ એમ્બ્યુલન્સને ઝડપથી ઇન્જર્ડ વ્યક્તિને અથવા તો પેશન્ટને દાખલ કરી અને ત્વરિત બીજા કેસ માટે મુક્ત થઈ જાય એ પ્રમાણેની સુંદર વ્યવસ્થા ગુજરાત સરકારના